નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું શિવાંગી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના મુખ્ય સમાચાર. બોરિયાવીમાં તળાવ પાસેની સોસાયટીમાં 5 ફૂટ લાંબો મગર પકડાયો. ગોડાઉનમાંથી ઘઉંનો મોટો જથ્થો મળી આવતા તંત્ર ચોંકી ઉઠ્યું. સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં દ્વિદિવસીય વર્કશોપનું આયોજન. હવે સમાચાર વધુ વિગતવાર. આણંદના બોરિયાવી ગામે તળાવ પાસે આવેલ મંગળ પાર્ક સોસાયટીમાં રાત્રિના 3 થી 4 દરમિયાન સોસાયટીમાં મગર દેખાતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. આ સોસાયટીમાં મગર આવી જતા નાસભાગ થઈ જવા પામી હતી. આ મગર દેખાતા બોરિયાવીના નગરપાલિકાના અધિકારીને જાણ કરાઈ અને અધિકારીએ વિદ્યાનગર નેચરલ હેલ્થ ફાઉન્ડેશનને જાણ કરતા નેચર ક્લબના સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવીને મગરને પકડી લેવામાં આવ્યો હતો. આણંદ જિલ્લામાં ઘણી જગ્યાએ જુદા જુદા ગામોમાં મગર દેખાયાની બૂમો પડે છે, પરંતુ આ મગર કોઈને પણ નુકસાન કરતા નથી. આવું પ્રાણી દેખાતા લોકો બીકના માર્યા આગા પાછા થઈ જતા હોય છે. મગર રાતે બોરિયાવી ગામે ફોન આવતા પ્રમુખ શ્રી નગરપાલિકાનો કે અમારી સોસાયટીમાં મંગલ પાર્ક સોસાયટીમાં એક મગર આવી ગયો છે. તો એને અમારા એનજીઓ વિદ્યાનગર રાહુલભાઈને ફોન આવ્યો છે. પછી મને ફોન કર્યો કે આ રીતનું છે. એટલે એ લોકો અને અમે બધા પહોંચી ગયા. પહોંચી અને સોસાયટીના કોમન પ્લોટમાં જોવા મળ્યો. ત્યાંથી ખેતરમાં નાસી જતા તેને પકડી અને હાલમાં પાંજરામાં પૂરવામાં આવેલો છે. 5.5 ફૂટ જેવો લાંબો છે અને લગભગ 4-5 વર્ષનો છે. આમ તો 4-5 વર્ષનો. આમાં શું છે, આજુબાજુ બોરિયાઈ અને આ બધા અહીંયા તળાવમાં પાણી બહુ છે અને ત્યાં મગરને રહેવાની એક સુરક્ષિત જગ્યા મળી ગયેલી છે. એટલે કોઈને હેરાન કરતા નથી, પણ આવું છે રહીશ વિસ્તારમાં જ્યારે આવે ત્યારે રેસ્ક્યુ કરી અને ફરી તળાવમાં છોડી દેવામાં આવે છે. કોઈને નુકસાન ન કરે એની ખાસ તકેદારી રાખવામાં આવે છે અને લોકોને સાવધાન પણ કરવામાં આવે છે કે એને કોઈ રંજાડવો નહીં, કોઈ ઉશ્કેરવો નહીં. ખાલી અમને જાણ કરે તેથી અમે પકડી અને ફરી સુરક્ષિત જગ્યાઓ મૂકી દઈએ છીએ. સવારે લગભગ 3 વાગ્યાની આજુબાજુ જે કૂતરાઓ ભસતા હતા એટલે અમે જોયું તો આ શું છે, તો મગરે તરત જ ઘૂસી આવે છે એવું દેખાયું અમને. તરત જ અમે નેચરલ ફાઉન્ડેશન અને આણંદ વન વિભાગને તરત જાણ કરી ટેલિફોનિક અધિકારીઓને અને બધી સોસાયટીવાળાના જગાડ્યા અને આજુબાજુ એમાં લાકડો લઈને ઉભા રહ્યા. જો લગીન આ ટીમો આવવા નહીં એમ બોલાયેલી તો લગીન એને આજુબાજુ કાઉન્ટડાઉન કરી નાખ્યું. આમ પછી ટીમો આવી પછી મગરને પકડી ગયા, પાથરામાં પકડી લીધો. 2005માં બચ્ચા જેવા હતા, પણ આવો મગર જે પહેલી વાર અમે જોયું કે જે રેસિડન્ટમાં ફરતા ગયા.
આજે સવારે બોરિયાવી નગરપાલિકાના પ્રમુખ દ્વારા ફોન આવેલો 3:40 કે અમારી સોસાયટીની અંદર મગરમચ્છ આવી ગયેલો છે, એને પકડવાનો છે. એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ, રાણા સાહેબ તથા તેમની ટીમ સ્થળ પર આવી ગયેલી. નેચર હેલ્થ ફાઉન્ડેશન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે આ મગરમચ્છને પકડી પાડવામાં આવેલો. આ મગર 5 ફૂટ 4 ઇંચનો છે. માર્સ ક્રોકોડાઇલ પ્રજાતિનો મગરમચ્છ છે. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, બોરિયાવી. આજકાલ અનાજની ચોરી તેમજ તેને ગેરકાયદેસર રીતે કરવામાં આવતી વહેંચણીના બનાવો નજર સમક્ષ આવી રહ્યા છે. ત્યારે આણંદ જિલ્લાના તારાપુર ખાતે આણંદ પુરવઠા અધિકારી દ્વારા આઈસર અને છોટા હાથી જેવા 2 વાહનો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. આ બનાવમાં આશરે 1400 કટ્ટા જેટલા સસ્તા ભાવે વેચાતા ઘઉંને તારાપુરના વેપારી બંધુએ ઇલિયાસભાઈ વોરા તથા યાસીનભાઈ વોરાને વેચતા રંગે હાથે પકડાઈ જવા પામ્યા હતા. અગાઉથી મળેલ બાતમીના આધારે પુરવઠાની ટીમ પહેલેથી જ આ વાહનોની રાહ જોઈને બેઠી હતી અને તેઓના આવતાની સાથે જ પુરવઠાની ટીમે આ બંને વાહનોને ઝડપીને પકડી પાડ્યા હતા. આ બનાવની કાર્યવાહી તરફે વધુ તપાસ કરતા એ બાબતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું કે એક કોમના વ્યક્તિઓએ ભેગા મળીને આ બધી વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવા અધિકારીઓને સ્થળ પર જ ભારે દબાણ કરાયું હતું. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, તારાપુર. સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં કૃષિ મંત્રાલય ભારત સરકાર દ્વારા આયોજિત
રાષ્ટ્રીય કક્ષાનો દ્વિદિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કોસ્ટ ઓફ કલ્ટિવેશન સ્કીમ ગુજરાત એગ્રો ઇકોનોમિક્સ રિસર્ચ સેન્ટર સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે રાષ્ટ્રીય કક્ષાનો દ્વિદિવસીય વર્કશોપ તારીખ 21 તથા 22 ઓગસ્ટ 2014 રોજ યોજવામાં આવશે. આ વર્કશોપમાં મુખ્ય મહેમાન તરીકે યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર હરીશ પાઠ સાહેબ તથા કૃષિ મંત્રાલય ભારત સરકાર તરફથી ટી.કે. દત્તા અને શ્રી ચંદ્રકાંત અતિથિ વિશેષ રહ્યા હતા. વર્કશોપમાં એઆરસી સેન્ટરના નિયામક શ્રી ડોક્ટર એસ કલામકર સાહેબ, વિવિધ રાજ્યોમાંથી ઉપસ્થિત ખેતી યોજનાના હોદ્દેદારો તથા ઉપસ્થિત સૌને આવકારી સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલપતિ શ્રી ડોક્ટર હરીશ પાઠ સાહેબે ઉદ્ઘાટન વ્યક્ત આપ્યું તથા વર્કશોપના આયોજનના મહત્વ વિશે તથા પ્રવર્તમાન પદ્ધતિમાં સુધારો કરી ઉપયોગી કામગીરી કરવા વિસ્તૃત ચર્ચા કરી હતી. नहीं, कॉस्ट तो सबके लिए, इनपुट तो सबके लिए एक ही है, बराबर है. तो इसीलिए कॉस्ट ऑफ कल्टीवेशन का जो इंक्रीज़ है वो सब क्रॉप के लिए ही है. ऑफ कोर्स जिसमें ज़्यादा इरिगेशन का ज़रूरत है, ये डिपेंड करता है आपको जो क्लाइमेट के ऊपर भी. रेनफॉल, अगर रेन ज़्यादा हुआ तो उसको कॉस्ट कम हो जाता, इरिगेशन कम लगता. अगर कम होगा तो फिर इरिगेशन ज़्यादा लग जाइए. तो ऑल दिस फैक्टर एक कोई सिंगल फैक्टर में नहीं होता, बहुत सारे फैक्टर इन्वॉल्व. हमारे देश में सबसे ज़्यादा कौन से स्टेट में कॉस्ट ऑफ कल्टीवेशन ज़्यादा बढ़ रही है? ये एक ऐसे कोई देना मुश्किल है. ये वेरी करता है. मैं वही कह रहा हूँ ना, कोई क्रॉप में दूसरे कोई स्टेट में होता तो दूसरे क्रॉप में और कोई स्टेट में होगा. ऐसा कोई सिंगल यास्टिक नहीं है. ये वेरिएशन होता है, बहुत वेरिएशन है. Source for decision making at the macro as well as the micro level. Accuracy of information generated out of this survey is therefore the paramount importance. Therefore, the main theme of this workshop is to discuss the best practices being adopted by the implementing agency for monitoring of collection, validation and reporting of the cost data, as well as to introduce the new friendly user software map. I thank Shri T.K. Datta ji and Chandrakant ji for agreeing to our request and approving the organization of this 2-day national workshop of this year at our center with this major theme. I also thank all of you for making it possible to attend this workshop. We have also received the necessary guidance and support from our Honorable Vice Chancellor Sir and our Honorable Advisor in organizing this workshop. We have made all the necessary arrangements for your comfortable stay in the university campus with the limitation of having the least number of some AC rooms. However, I hope that your participation in this national workshop and stay at Vallabh Vidyanagar would be the memorable. Is organized in Vallabh Vidyanagar. I remember when the scheme was started, the first regional workshop was organized at Vallabh Vidyanagar, where Mr. Kapre from the Ministry of Agriculture joined us for that program. One way or the other, I have been associated with the cost of cultivation scheme right from its inception. And I would like to make
two brief observations today. Now all of you know the agriculture sector is not only ensure food security for a vast population of our country, it is also supply of a raw material to a vast segment of our industry. Therefore, the growth of this agriculture is one of the necessary conditions for the inclusive growth of our country. इकोनॉमिक्स के उसमें कॉस्ट ऑफ कल्टीवेशन का जो वर्कशॉप है उसमें मैं शुरू में जा रहा हूँ, तो उसने मेरी ओर ऐसे घूर के देखा, ये बताने के लिए कि तुमको ना एग्रीकल्चर का, उनको सुनो, कुछ समझो, कुछ तो समझोगे और कुछ अपना होराइजन, अपनी सीमा को थोड़ा तो आप ऐड करोगे उसमें। ये एक उद्देश्य है और एक महत्वपूर्ण उद्देश्य यह है कि आप इतने सारे मेहमान सरदार पटेल यूनिवर्सिटी में वल्लभ विद्यानगर में आए हैं, तो ये मेरा फर्ज बनता है कुलपति के जरिए कि मैं आप सबका स्वागत खुद अपने आप करूं। तो ये दोनों उद्देश्य के लिए मैं यहाँ आपके सम्मुख हूँ। और दत्ता जी ने ये वल्लभ विद्यानगर का जिक्र करते हुए अमूल का एज ए कोऑपरेटिव मॉडल बताया, लेकिन मैं थोड़ी और उसमें हिस्ट्री आप सबको बताना चाहता हूँ कि ये यूनिवर्सिटी का प्राइमरी हेतु था ये रूरल बच्चों की शिक्षा के लिए ये वल्लभ विद्यानगर स्थापित करना। और ये शुरुआत हुई थी 1945 के आसपास, जब आज़ादी भी नहीं थी हमारे पास। और तब ये सरदार पटेल को ये विचार आया कि हमको गांव के बच्चों के ट्रेनिंग के लिए, एजुकेशन के लिए कुछ करना चाहिए। और उनकी प्रेरणा से दो भिखाबाई और भाई काका उनके साथ मिले और सोचा कि यहाँ हमको एक एजुकेशनल हब बनाना। सोच लो उस जमाने में कि जब किसी के पास कुछ नहीं था और देश के पास आज़ादी भी नहीं थी, तब यहाँ, और ये एरिया इतना वो डेकोइटी से भरा हुआ था, उस जमाने में उन्होंने सोचा कि हमको ये करना है। और मैं थोड़ा विस्तृत में इसलिए बता रहा हूँ कि दत्ता जी ने कहा कि कोऑपरेटिव का मॉडल इस जमीन में रखा हुआ है, इस मिट्टी में रखा हुआ है। तो फिर उन्होंने सोचा कि हम जमीन कहाँ से लेंगे और कॉलेज चलाने के पैसे कहाँ से आएंगे। तो करीब करीब 200 किसानों ने अपनी जमीन को गिफ्ट देके, डोनेट करके ये टाउनशिप बनाई। और ये सोचो कि कॉलेज तो आप बना दोगे, चलाओगे कैसे? सरकार ने कहा था, उस टाइम हम आज़ाद हो चुके थे 48-49 के आसपास, लेकिन हमारा गुजरात राज्य नहीं था, हमारा बॉम्बे स्टेट था। तो सरकार ने कहा कि हमारे पास पैसे नहीं है, हम आपको यूनिवर्सिटी बनाने की छूट देते। तो फिर इन लोगों ने 3-4 कोऑपरेटिव कंपनीज बनाई, ग्रामोद्धार और ऐसे 3-4 कंपनी बनाई, जिसके मुनाफे से कॉलेज चला। और ये सिलसिला 55 तक चला, 1955। तो जो हम इस एरिया से ताल्लुक अमूल का सोचते हैं कि भाई कोऑपरेटिव का अच्छा मॉडल अमूल है, लेकिन अमूल से पहले किसानों के उस जमाने में जब उनके पास ज़्यादा कुछ था नहीं, तब ये ज़मीन का डोनेशन देके और उसको कॉलेजों को चलाने के लिए कंपनियां लगा के ये विद्यानगर की स्थापना 1946 में। ब्यूरो रिपोर्ट, आइकॉन न्यूज, विद्यानगर। तो જોઈએ આજની પોલીસ ડાયરી। આણંદમાં રહેતા ભરતભાઈ રમણભાઈ પટેલ, જેઓનું મોટરસાયકલ નંબર GJ23F 9932 કિંમત ₹18,000, જે
ધર્મેશ્વર મહાદેવ મંદિર પાસે પાર્ક કરેલ ત્યાંથી કોઈ ચોર ઈસમચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ ભરતભાઈએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આણંદમાં રહેતા નિમેશભાઈ નટવરભાઈ પટેલ જેઓની મારુતિ ફ્રન્ટી નંબર GJ15DD 4177 જે પોતાના ફ્લેટની બહાર મૂકેલ ત્યાંથી કોઈ ચોર ઈસમચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ નિમેશભાઈએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તો